ગામ બાબરિયાધાર, તાલુકો રાજુલા, જિલ્લા અમરેલી। આ મહુવા અને રાજુલા અને વિજપડીની વચ્ચે આવેલું આ ગામ છે। સરસ મજાનું સુંદર ગામ છે, મોટું છે ગામ, અને 5-7 હજારની વસ્તીવાળું આ ગામ, અને સરસ મજાના ડુંગરની ખીણમાં અને સોમનાથ દાદાના સાનિધ્યમાં એની ગોદમાં આ ગામ બિરાજે છે। આવું આ ગામ બાબરિયાધાર, સોમનાથ દાદાની ધજા અને સીડી દેખાય છે, ત્યાં સોમનાથ દાદાનું મંદિર છે, પુરાતની છે, સરસ મજાનું છે ગામ। અહીંયા ઝીણા ઝીણા પંખીઓનો આખો ઝુંડ ઉડે છે, ઝીણા પંખીઓ, કે આ પક્ષીઓ ગારાના મકાન બનાવેનો ગોખલા, ઓલા માળા માટીથી બનાવે, એ આ પક્ષીઓ ઉડે છે તે। સરસ મજાનું આ ગામ છે, સરસ મજાના મકાનો છે, અને રળિયામણું ગામ બાબરિયાધાર। અહીંયા સોમનાથ દાદાનું ખૂબ માતમ છે। અહીંયા ભગવાનને ગરુડ ઘંટ ચડાવવા, એટલે ઘંટ ચડાવવામાં આવે છે, ટંકોરા, ખૂબ ટંકોરા આવે છે ભગવાન સોમનાથ દાદાને। માનતા ધરે તો બધાને માનતા જે કાંઈ કાર્ય આદરવું હોય, આરંભવું હોય, કરવું હોય તે સફળ થાય। આ બહુ મોટું ગામ છે। હવે સુરત દાદા ઉદય થઈ ગયા છે। વચ્ચે નદી છે મોટી, ઝોલાપરી, ઝોલાપરી નદી વચ્ચે, એની સામે ગામ અમોલી ગામ છે। નાનું એવું ગામ છે, પણ સરસ સુંદર રળિયામણું છે। ગઢવી સાહેબોનું ગામ છે આ। સામે ગામ અમોલી દેખાય તે।